સુરતમાં 2025 નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી છે। યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલ દ્વારા ઉજવણી કરાઈ છે। સિવિલ હોસ્પિટલમાં કેન્સર પીડિત દર્દીઓને ભાગવત ગીતા આપી તેમનો આત્મવિશ્વાસ વધારવા સાથે દર્દીને તણાવ મુક્ત રહે તે હેતુથી ભગવદ્ ગીતા આપી હતી। સુરતમાં 2025ના નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી છે। યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલ દ્વારા કરવામાં આવી હતી આ ઉજવણી, જે સિવિલ હોસ્પિટલમાં કેન્સર પીડિત દર્દીઓને ભાગવત ગીતા આપી તેમનો આત્મવિશ્વાસ વધારવા સાથે દર્દીને તણાવ મુક્ત રહે તે હેતુથી ભગવદ્ ગીતા આપી હતી। યુથ ફોર ગુજરાત દ્વારા આજે સિવિલ કેમ્પસમાં આવેલા લાયન્સ કેન્સર સેન્ટરના દર્દીઓને ધાબળા અને ભાગવત ગીતા આપી નવા વર્ષની ઉજવણી કરાઈ હતી। યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલે જણાવ્યું હતું કે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડતા તમામ દર્દીઓએ તણાવ દૂર કરવા ભાગવત ગીતા વાંચવી જોઈએ। દરેક ધાર્મિક ગ્રંથ વાંચવાથી માનસિક સ્થિતિ મજબૂત રહે છે અને તણાવ મુક્ત રહી લાંબુ જીવી શકાય છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।